મારા બધા દર્શકોને મારા સીતારામ. ચૈતર વસાવા જેલમાં છે ને બહાર એમને સમર્થનનો ધોધ વહી રહ્યો છે. આદિવાસી સમાજના સંગઠનો વિચાર વિમર્શ કરી રહ્યા છે કે કેવી રીતે ચૈતર વસાવાને સમર્થન કરવું. ને આ બધી બેઠકો બાદ આખરે એક તારીખ નક્કી થઈ, 2જી તારીખ, એટલે કે ગુરુવારનો એક દિવસ છે અને ડેડિયાપાડામાં એક જંગી સભા થવાની છે. સવાલ એ છે કે આ સભામાં કોણ કોણ હાજર રહેશે, કેટલા લોકો આવવાની શક્યતા છે, અને સૌથી મોટો સવાલ કે શું આ સભા આદિવાસી સમાજની સામાજિક સભા છે કે પછી રાજકીય સભા છે? શું રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી લોકો આવવાના છે? અને હકીકતમાં ચૈતર વસાવાના સમર્થનનો જ આ મુદ્દો છે? ઘણા બધા સવાલો છે અને આ તમામ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં આપીશ. કેટલીક એવી વાત કહીશ કે જે કદાચ સભા વિશે તમને કોઈ કીધી નહીં હોય અથવા તો તમે જાણતા ન હોય એવું બને. પરંતુ એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. ચૈતર વસાવાને સમર્થન કરવા માટે હવે ધીરે ધીરે કાર્યક્રમો રાજકીય રીતે ને સામાજિક રીતે શરૂ થઈ ગયા છે. ચૈતર વસાવા જેલમાં છે અને બધા લોકોને, એમના સમર્થકોને અપેક્ષા છે કે ચૈતર વસાવાનું એવું સમર્થન કરવામાં આવે અથવા તો એવો એક મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવે જેથી ખબર પડે કે ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ એમના સાથીદારો અથવા તો એમના સમર્થકો હજી પણ અડીખમ છે. 2જી તારીખે ડેડિયાપાડામાં એક કાર્યક્રમ છે. આ 2જી તારીખના કાર્યક્રમની કેટલીક એવી વાતો તમને કહી દઉં જે તમારે જાણવી જરૂરી છે. સૌથી પહેલાં તો પીઠા ગ્રાઉન્ડ ખાતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ને સભાના પોસ્ટર્સ પણ ધીરે ધીરે વાયરલ થઈ રહ્યા છે. સામાજિક જન સમર્થન સભા એવું નામ આપવામાં આવ્યું છે આ સભાને. પીઠા ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ને ગુરુવારનો દિવસ પસંદ કરવા પાછળ પણ કેટલાક લોકો એવું લોજિક કહી રહ્યા છે કે હાટ બજાર ભરાય છે ગુરુવારે અને પીઠા ગ્રાઉન્ડ એ હાટ બજારથી બહુ નજીકના અંતરમાં છે, એટલે શક્ય બને કે દૂર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી જે આદિવાસી સમાજ હાટ બજાર આવે છે એ સભામાં પણ સામેલ થઈ જાય ઓટોમેટિકલી, એટલે કે 2 થી 3 હજાર લોકો સભામાં એમનેમ જ પહોંચી જાય, એટલે કે એવો આશય હોઈ શકે. બીજી એક મહત્વની વાત કે આ સંપૂર્ણ કાર્યક્રમને સામાજિક રાખવાનો પ્રયાસ છે. હવે સામાજિક રાખવાનો પ્રયાસ છે એનો મતલબ એવો નથી કે એમાં કોઈ રાજકીય રંગ નથી. અંદર ખાને સૂત્રો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સુપર એક્ટિવ છે, પરંતુ આ સભાને એક સામાજિક સભાનું રૂપ મળે અને સામાજિક સભા જ દેખાય એટલા માટે અંદર ખાને આમ આદમી પાર્ટીમાં પણ કેટલાક લોકોને સૂચના આપી દેવામાં આવી છે કે સભામાં કોઈ પણ પ્રકારના આમ આદમી પાર્ટીના બેનર કે આમ આદમી પાર્ટીના સિમ્બોલ કે પોસ્ટર કંઈ હોવું ન જોઈએ અથવા તો રાખવા નહીં. કારણ કે પ્રયાસ એવો છે કે આદિવાસી સંપૂર્ણ સમાજ એ ચૈતર વસાવાના સમર્થનમાં છે ને જો એ રાજકીય સભા થઈ જાય એટલે કે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત થઈ જાય તો શક્ય બને કે કેટલાક આદિવાસી લોકો રસ ન લે, કારણ કે ઘણા બધા આદિવાસી લોકોને સીધી રીતે રાજનીતિમાં સામેલ થવું ન હોય. એટલા માટે એક સામાજિક કાર્યક્રમ નામ આપવામાં આવ્યું. ત્રીજી સૌથી મોટી વાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ 3 રાજ્યોથી પણ આ સભામાં લોકો આવવાના છે એવી ચર્ચાઓ ચાલી છે. એમાં ખાસ સૌથી વધારે જાણવા જેવી વાત એ છે કે રાજસ્થાનથી વધારે સમર્થનના પ્રયાસો થઈ રહ્યા છે. બીએપી એટલે કે ભારત આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રૌત પણ આ કાર્યક્રમમાં આવે એવી શક્યતા છે. ઉમેશ મીણા જે ધારાસભ્ય છે બીએપી પાર્ટીના એ પણ આ કાર્યક્રમમાં આવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. બીજી તરફ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે આદિવાસી સમાજના સંગઠનો ચાલે છે એ સંગઠનના લોકો પણ સમર્થનમાં જોડાય એવી ચર્ચાઓ ચાલે છે. કહેવાનો મતલબ 4 રાજ્યોથી સમર્થન ચૈતર વસાવાને મળી રહ્યું છે એવો મેસેજ ક્લિયર કરવાનો અથવા તો એવો સંદેશ પાસ કરવાનો પ્રયાસ છે કે આ મુદ્દો માત્ર ડેડિયાપાડા સીમિત રહ્યો નથી, ડેડિયાપાડા પૂરતો રહ્યો નથી, ગુજરાત પૂરતો રહ્યો નથી, પરંતુ આ ઘટનાના પડઘા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ બાકી રાજ્યોમાં પણ પડી રહ્યા છે. ચોથો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કે આદિવાસી સમાજના કેટલાક આગેવાનો અને સંગઠનો એવી ચર્ચાઓમાં લાગ્યા છે અથવા તો સૂત્રો એવું કહી રહ્યા છે કે આ મુદ્દાને માત્ર ગુજરાત પૂરતો ન રાખીને અલગ અલગ સંગઠનોનું સમર્થન મેળવવાનો પણ પ્રયાસ છે. એટલે કે ચૈતરના સમર્થનમાં 2જી તારીખે ડેડિયાપાડામાં કાર્યક્રમ છે, જરૂર છે,
પરંતુ એ બાદ પણ બાકી રાજ્યોમાંથી ચૈતર વસાવાને કયા કયા સંગઠનો સમર્થન કરી શકે એ સમર્થન એકત્ર કરવાના પણ પ્રયાસ ચાલી રહ્યા છે. સૌથી વધુ જોર રાજસ્થાનથી લાગી રહ્યું છે. હવે એક વસ્તુ બીજી બહુ સમજવા જેવી છે કે રાજકીય કાર્યક્રમ નથી, સામાજિક કાર્યક્રમ છે. આદિવાસી સમાજના સંગઠનના કેટલાક આગેવાનો હાજર રહેવાના છે, જોડાવાના છે, એમનું પણ આયોજન છે. પરંતુ અંદરખાને રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકો તો એક્ટિવ છે જ. આમ આદમી પાર્ટીના લોકો પણ એક્ટિવ છે જ, જે ચૈતર વસાવાના સમર્થન માટે આ બધા જ પ્રયાસો અંદરખાને ચલાવી રહ્યા છે. મૂળ વિષય એ છે કે પ્રતીત નથી થવા દેવું, એ સાબિત નથી કરવાનું કે આ રાજકીય મુદ્દો છે. કારણ કે રાજકીય મુદ્દો સાબિત કરીએ તો સામાજિક જે ભાવના ઊભી થઈ છે, જે સામાજિક સમર્થન ઊભું થયું છે, એ કદાચ ગુમાવી બેસે ચૈતર વસાવા. અને એવું ન થાય એટલા માટે આખા કાર્યક્રમને એક પણ એંગલથી, એક પણ પ્રકારનો રાજકીય રૂપ આપવામાં નહીં આવે. એને સામાજિક જ રાખવામાં આવશે અને સામાજિક જ છે એવું સાબિત પણ કરશે આ કાર્યક્રમ થકી. એટલે ચૈતર વસાવાને જન સમર્થન, જો બીજી એક વસ્તુ એ પણ તમારે જાણવી જરૂરી છે કે સમર્થન અને હિંસા એ બે અલગ કહાની છે. ઘણી બધી વખત કેટલાક સમર્થકો સમર્થન આપવાના નામે અથવા તો સમર્થન કરવાના બહાને હિંસા ફેલાવવાની અથવા તો એવા કેટલાક શબ્દોનો પ્રયોગ કરી જાય જેનાથી શક્ય બને કે આક્રોશ ફેલાય. પરંતુ એ કોઈ વિકલ્પ નથી, એ કોઈ રસ્તો નથી. સમર્થન એ શક્તિ પ્રદર્શનના રૂપમાં દેખાડવાનો બીજી તારીખે પ્રયાસ છે. અને આ સમર્થન અને શક્તિ પ્રદર્શનથી એ સાબિત કરવાનો પ્રયાસ છે કે ચૈતર વસાવા તમે અડીખમ રહેજો, અથવા તો ચૈતર વસાવાની સાથે અમે તો હજી ઊભા જ છીએ. અને બાકી રાજ્યોનો જો પાવર એકત્ર થાય તો જેલમાં રહેલા ચૈતર વસાવાનું મનોબળ પણ મજબૂત થાય અને સાથોસાથ રાજકીય દૃષ્ટિકોણથી પણ એક એમને મોટિવેશન મળે કે ના આપણા ગેરહાજરીમાં, એટલે કે આપણે ભલે જેલમાં છીએ પરંતુ સમર્થન મળી રહ્યું છે. હવે સમર્થન રાજકીય દૃષ્ટિકોણથી બહુ મહત્ત્વનું રહેતું નથી, કારણ કે સામાજિક મુદ્દો બને ત્યારે સમાજ મોટો થઈ જાય છે, ન કે રાજકીય પક્ષ. હવે બીજી તારીખે આખા કાર્યક્રમમાં કોણ કોણ આવે છે, શું શું આવે છે, એ અપડેટ અમે આપને ગુજરાત તક પર આપતા રહીશું. આ કાર્યક્રમને લઈ તમારું શું માનવું છે? પીઠા ગ્રાઉન્ડ ખાતે ડેડિયાપાડામાં કાર્યક્રમ છે, તમને શું લાગે છે કેટલા લોકો હાજર રહી શકે છે? કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. બાકી કાલે એક નવા અપડેટ સાથે માહિતી આપીશ. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.